ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો મિત્રો, ચેપ્ટર નંબર 2 નો આજનો આગળનો અધ્યાય વિદ્યુત ભારોના તંત્રને લીધે સ્થિતિમાન. મિત્રો, આપણે ગયા લેક્ચરમાં સ્થિતિમાન એટલે શું તો યાદ છે ને? એકમ ધન વીજભારને અનંત અંતરેથી આપેલા તંત્રના ક્ષેત્રના કોઈ બિંદુ પાસે લાવવા બાહ્ય બળે ક્ષેત્રની વિરુદ્ધ કરેલા કાર્યને શું કહેવાય? તે બિંદુનું સ્થિતિમાન. ઓકે, બિંદુવત વીજભારનું સ્થિતિમાનનું સૂત્ર મેળવ્યું કે Q/R. ડાયપોલને કારણે સ્થિતિમાનનું સૂત્ર મેળવ્યું 1/4πε0 P cos θ/r². રેડી? તો બિંદુવતનું મેળવું, ડાયપોલ એટલે સમાન મૂલ્યના વિજાતીય વીજભારનું મેળવું. હવે આજનો પ્રશ્ન છે વિદ્યુત ભારોના તંત્રને લીધે. મિત્રો, વિદ્યુત ભારોનું તંત્ર એટલે એક કરતા વધારે વિદ્યુત ભારો હોય. હવે આવા વિદ્યુત ભારો જે છે એ અસતત પણ હોય. અસતત મતલબ જેને તમે ગણતરી કરી શકો, ગણી શકાય એટલા. તો અસતત પણ હોય, સતત પણ હોય. તો આપણે પહેલા ચેપ્ટરની અંદર આ બે ક્ષેત્રમાં પણ આપણે વિદ્યુત ભારના તંત્રનું સતતનું અસતતનું અલગ અલગ ટોપિક હતો. અહીંયા સ્થિતિમાનમાં અસતત અને સતત બંનેનું એક સાથે જ એક જ ટોપિકમાં સમાવેશ કરવામાં આવ્યો છે. રેડી? તો ધારો કે કોઈ વિદ્યુત ભારી તંત્ર છે, આ Q1, આ Q2, Q3, Q4 અપ ટુ Qn માં બનાવો કે જેના ઉદ્ગમ બિંદુ દર્શાવ્યું નથી અહીંયા. એ ઉદ્ગમ બિંદુની સાપેક્ષના સ્થાન સદિશ R1 R2 Rn છે. બરાબર? તો અહીં ધારો કે વિદ્યુત ભાર તંત્રમાં ઉગમ બિંદુ ની સાપેક્ષ R1 R2 અપ ટુ Rn સ્થાન સદિશ ધરાવતા વિદ્યુત ભારો અનુક્રમે Q1, Q2, Q3 અપ ટુ Qn છે. એટલે આના સ્થાન સદિશ જે ક્યાં હશે? R1 R2 દોરેલ નથી. હવે ધારો કે આવા તંત્રને કારણે આપણે P બિંદુ પાસે સ્થિતિમાન શોધવું છે. તો એને કારણે સ્થિતિમાન એટલે શું થાય? બિંદુવત વીજભાર. આને કારણે સ્થિતિમાન કેટલું? તો અંતરનું R1 P કીધું, આ અંતરને R2 P કીધું. તો અપ ટુ જેમ અહીંયા R3P, R4P અને આને કીધું RNP. રેડી? એટલે આપણે તંત્રનું આપણે સદિશ સ્વરૂપની જરૂર નથી, પણ આપણે સ્થાન સદિશના સ્વરૂપમાં લખી. તો અહીંયા શું થશે કે હવે Q1 ને લીધે આપણે બિંદુવત વીજભારના સંદર્ભમાં, તો Q1 ને લીધે P પાસે સ્થિતિમાન. તો માત્ર તમે આ એક વીજભારને કારણે વિચારશો તો આપણે ખબર કે Q/R. તો આ Q1 ને લીધે સ્થિતિમાન હું V1 કહું તો શું લખીશ કે એટલે 1/4πε0 Q1/R1P, કે જ્યાં R1P એટલે શું? Q1 થી P નું અંતર, અને સ્થિતિમાન તો અદિશ રાશિ છે. તે જ રીતે Q2 અને Q3 ને લીધે તો શું મળે? તો V2 લખવું હોય મારે કેમ લખવું પડે? 1/4πε0 Q2/R2P. જે R2P નો મતલબ શું થાય? 2 થી P નું અંતર. ઓમાં 3P આવશે. V3 લખવું કેમ લખાય? 1/4πε0 Q3/R3P. જ્યાં 3P એટલે શું? Q3 થી P નું અંતર. રેડી? તો આ રીતે બધા જ બિંદુવત વીજભાર જે કઈ અસતત છે, એટલે તો આ જ રીતે બધા જ વીજભારોને લીધે P પાસે સ્થિતિમાન શોધી તેનો સરવાળો કરતા કુલ સ્થિતિમાન તો V બરાબર શું આવે? V1 + V2 + V3 અપ ટુ
Vn તો બધામાં 1/4πε0 કોમન, તો Q1/R1p, Q2/R2p, અપ ટુ n સુધી જાઓ તો Qn/Rnp આવે. તો આ જ વસ્તુને સિગ્માના ફોર્મમાં લઈ જવું હોય તો I = 1 to n 1/4πε0 Qi/Rip. તો આ સ્થિતિમાન આપણને મળે. કારણ કે સ્થિતિમાન છે કેવી રાશિ? અદિશ રાશિ. આપણે એક વસ્તુ નોંધવી પડે મિત્રો કે અહીંયા જે કાંઈ વીજભાર છે અત્યારે મેં સંજ્ઞાના ફોર્મમાં લખ્યો, પણ ધારો કે Q1 ધન હોય, Q2 ઋણ હોય, Q3 પાછું ઋણ હોય, તો અહીંયા જ્યાં માઇનસ હશે તો એનું વીજભાર શું હોય? એનું સ્થિતિમાન વીજભાર ઋણ હોય, સ્થિતિમાન ઋણ થાય. તો યોગ્ય સંજ્ઞા સાથે આપણે સરવાળો કરશું, પણ ધન વીજભારનું સ્થિતિમાન ધન હોય, ઋણનું શું હોય? ઋણ હોય. એ પ્રમાણે આપણે સરવાળો કરી અને કુલ સ્થિતિમાન ગોતવું પડે. બરાબર? એટલે અસતત માટે આપણે અહીંયા ટોપિકમાં સતતની ચર્ચા, આપણે અસતત માટેનું તમારા માટે આટલું થાય. બરાબર? એટલે એકવાર સ્ક્રીનશોટ લઈ લ્યો, પછી આપણે સતતની ચર્ચા કરી. રેડી? એવો સિમ્પલ જ છે ને, સમજાય ને? બધા જ વીજભારોનું સ્થિતિમાન ગોતીને બધાનો સરવાળો, સંપાતણાનો સિદ્ધાંત આને લાગુ પડે છે ક્ષેત્રની જેમ. અને અહીંયા વર્ણનમાં તમે સંપાતના સિદ્ધાંત અનુસાર એવું પણ લખી શકો. હવે સતત માટે કોઈ સમીકરણની ચર્ચા અહીંયા નથી, માત્ર વર્ણન છે. અને સતતનું એક વિશેષ ઉદાહરણ કવચને કારણે. બરાબર? આપણે આગળ પેલા જે ભણ્યા કે સમાન વિદ્યુત ભારિત ગોળાકાર કવચને કારણે ક્ષેત્ર મેળવું તો એનું સ્થિતિમાન કેવું હોય એની ચર્ચા કરેલી છે. હવે જો સતત હોય તો શું થાય કે જો વીજભારોનું સતત વિતરણ હોય અને તેની સતત વિતરણમાં આપણે સીધું કદ વિતરણની જ વાત કરીએ તો કદ વિતરણમાં વીજભાર ઘનતા કેટલી હોય અને તેની વીજભાર ઘનતા બરાબર ρr હોય તો તેને નાના એવા સમાન કદખંડ બરાબર dv માં વિભાજન કરી દરેક ખંડને કારણે આપેલા બિંદુએ સ્થિતિમાન શોધી તેનું સંકલન કરતા કુલ સ્થિતિમાન મળે. એટલે સુખમાં જો ચિત્ર નથી પણ આપણે વિચારીએ કે આવું કોઈ કદખંડ હોય એટલે કદખંડ બરાબર. તો હવે નાના એવો કોઈ ખંડ વિચારી લેવાનો બરાબર, ધારો કે ડીવી આ કોઈ પી બિંદુ, તો આને કારણે અહીંયા સ્થિતિમાન ગોતી લેવાનું અને પછી એનું આખા કદખંડ ઉપર શું કરવું પડે? એનું સંકલન કરી અને તમે કુલ સ્થિતિમાન મળે. ત્રીજો ટોપિકની જે ચર્ચા છે બરાબર, જો કે આવા કદખંડને કારણે સ્થિતિમાનનો કોઈ મુદ્દો પ્રેક્ટિકલી તમારે કોઈ દાખલામાં ગણવાનો પ્રશ્ન રહેતો નથી. હવે આ સતતની વાત કરી બરાબર કે નાના કદખંડમાં વિભાજન કરી લેવાનું, એક ખંડને કારણે ગોતી પછી આખા કદખંડ ઉપર એનું સંકલન કરો એટલે તમને કુલ સ્થિતિમાન મળી જાય. પણ એમાં વિશેષ કિસ્સો કે જો નિયમિત મતલબ કે કઈક પ્રકારની સમિતિ ધરાવતો, એટલે સમિતિ ધરાવતાના ઉદાહરણ તરીકે લોકોએ શું લીધું છે કે ભાઈ ગોળાકાર કવચ છે બરાબર, જેની ત્રિજ્યા ધારો કેપિટલ. તો અહીંયા આપણે ધન બિંદુ વીજભાર બરાબર, કવચ ઉપર તો વીજભાર ક્યાં હોય? સપાટી પર જ હોય. હવે આને કારણે સ્થિતિમાનની વાત કરી છે તો ઓલરેડી આપણે ક્ષેત્રને સંદર્ભ લેશું કે હવે ધારો કે સમાન વિદ્યુત ભારિત ગોળાકાર કવચ ને લીધે આપણે સ્થિતિમાન ગોતવું તો આને બે પોઈન્ટ હોય. એક પી બિંદુ ક્યાં? કવચની બહાર, મતલબ કે r ઇઝ ગ્રેટર ધેન r. તો r ઇઝ ગ્રેટર ધેન r માટે આપણે લોજિક કેવું લગાડીએ કે ભાઈ આપણને ખબર ગોળાકાર કવચને કારણે બહારના બિંદુએ ક્ષેત્ર કેવું મળતું હતું કે જાણે કે કવચનો સમગ્ર વીજભાર એના કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલો હોય એમ ગણી શકાય. અને એનો મતલબ કે ધારો કે કુલ વીજભાર Q હોય તો આપણે r અંતરે ક્ષેત્ર હું લખતા હતા કે Q પણ r સ્ક્વેર. યાદ છે ને? કવચના બહારના બિંદુએ r ગ્રેટર ધેન r માટે કવચ પરનો સમગ્ર વીજભાર કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલો ગણી શકાય.
અને કેન્દ્રથી આર અંતરે ક્ષેત્ર આપણને મળતું હતું કે Q/R². તો એ જ પરિસ્થિતિ કે કવચનો સમગ્ર વીજભાર કેન્દ્ર ઉપર ગણો તો બિંદુ વીજભાર Q થઈ ગયું, તો એનાથી આર અંતરે સ્થિતિમાનનું સૂત્ર શું હોય ભાઈ? બરાબર, KQ/R. આપણે જે હમણાં બિંદુ મળ્યું રહેવું, જ્યાં Q એટલે શું હોય? કેપિટલ Q કરી નાખી. Q એટલે શું? કવચ પરનો કુલ વીજભાર. રેડી? સમજાય શું કહું છું? કવચને કારણે બહારના બિંદુ એક ક્ષેત્ર બિંદુ વીજભાર જેવું જ મળતું હતું કે Q/R જવાબ આવતો હતો. તો સ્થિતિમાન માટે વીજભારને કેન્દ્ર ઉપર ગણો તો બિંદુ વીજભાર જેવું સૂત્ર એટલે કે Q/R આવે. હવે પ્રશ્ન થાય અંદરના બિંદુએ હું ધારો કે P' છે કે R is less than or equal to R ભેગી છે. તો અંદરના બિંદુ એક ક્ષેત્ર શૂન્ય હતું ને, યાદ રાખજો. હવે ક્ષેત્ર શૂન્ય હતું એટલે સ્થિતિમાન શૂન્ય નો થાય, અચળ થાય. એનું કારણ છે એની વ્યાખ્યા. જો મિત્રો સમજો વ્યાખ્યા શું છે સ્થિતિમાનની? કે ભાઈ અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી લાવવા, એકમ ધન વીજભારને આપેલા બિંદુ લાવવા ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય. તો અહીંયા સ્થિતિમાન અનંત અંતરેથી વીજભાર એકમ ધન વીજભાર અહીંયા જવું તો આનું ક્ષેત્ર એના વિરુદ્ધ મારે કાર્ય કરવું પડે. તો એ કાર્ય અહીંયા સુધી કરવું પડે, કારણ કે અહીંથી મારે અહીંયા વ્યાખ્યા આપી હોય સ્થિતિમાનની તો અનંત અંતર અહીંયા સુધી જવાનું, પણ મારે કાર્ય તો ક્યાં સુધી કરવું પડે? અહીંયા સુધી, કારણ કે અંદર તો ક્ષેત્ર જ નથી ને. ક્ષેત્ર હોય તો ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય કરવાની વાત આવે. સમજણ પડે કે તમે અંદરના બિંદુએ સ્થિતિમાન ગોતવા માંગો તો અનંત અંતરેથી એકમ ધન વીજભારને આ બિંદુ સુધી લઈ જવા ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય એટલે સ્થિતિમાન થાય. ઓકે, પણ મારે કાર્ય અહીંથી સપાટી સુધી જ કરવું પડે, પછી અંદર તો ક્ષેત્ર શૂન્ય, તો ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય જ ન કરવું પડે. મતલબ અહીંયા કોઈ કાર્ય થતું નથી, એનો મતલબ કાર્ય અહીંયા સુધી થાય. એનો મતલબ કે જેવું સપાટી પર સ્થિતિમાન હોય એટલું જ અંદર અચળ રહે. એટલે મેં લખી નાખ્યું લેસ ધેન ઓર ઇક્વલ ટુ. તો સપાટી ઉપર માટે તો સમગ્ર વીજભારને કેન્દ્ર ઉપર ગણો એટલે KQ/R. એનો મતલબ કે આનો જવાબ શું થાય? અંદરના કોઈ બિંદુ અથવા તો સપાટી માટે R આવી જાય. એટલે ખાસ યાદ રાખજો મિત્રો, કવચના બહારના બિંદુ સૂત્ર KQ/R, પણ ત્યારે R એટલે કેન્દ્રથી બિંદુનું અંતર. અંદરના કોઈ બિંદુએ સ્થિતિમાન એટલે KQ પણ R ને. R એટલે કવચની ત્રિજ્યા. દાખલા તમને એમ કે 5 કુલોમ્બ કુલ વીજભાર 5 સેન્ટીમીટર ત્રિજ્યાના કવચ ઉપર પથરાયેલો છે, તો 2 સેન્ટીમીટર કેન્દ્રથી 2 સેન્ટીમીટર અંતરે સ્થિતિમાન શોધો. તો અહીંયા તમે 5 લખશો કે 2 લખશો? યાદ રાખજો 2 લખવાનું, કારણ કે 5 સેન્ટીમીટર ત્રિજ્યા છે તો 2 અંદરનો બિંદુ થઈ ગયો, ત્યારે જવાબ R આવે. પણ 5 સેન્ટીમીટર ત્રિજ્યા હોય, 5 કિલો વીજભાર હોય, 10 સેન્ટીમીટર પૂછે તો એ બહારનું બિંદુ થઈ ગયું, તો અહીંયા R સ્મોલ r એટલે 10 આવશે. એટલે બહારના બિંદુએ R તમારા કેન્દ્રથી અંતર અને અંદરના કોઈ બિંદુએ કવચની જ ત્રિજ્યા લેવાની થાય. ઓકે, આટલી બે સમીકરણને ખાસ વ્યવસ્થિત સમજજો. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો. રેડી? ત્યાર પછી એના પછી ઉદાહરણ છે. ઉદાહરણ 2.2. બે વિદ્યુત ભારો 3 × 10⁻⁸ કુલમ અને -2 × 10⁻⁸ કુલમ એકબીજાથી 15 સેન્ટીમીટર અંતરે રહેલા છે. આ બે વિદ્યુત ભારોને જોડતી રેખા પરના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હશે? અનંત અંતરે સ્થિતિમાન શૂન્ય લો. બરાબર, તમને બે વિદ્યુત ભાર આપ્યા છે. રેડી? ઉદાહરણ 2.2. અને આ બે વીજભાર છે, આને હું અત્યારે એક શખ્સ કહી દઉં. એટલે વિદ્યુત ભાર એક શખ્સ ઉપર, ધારો કે ઉગમ બિંદુ ઉપર પેલો વીજભાર છે Q1 3 × 10⁻⁸ એટલે ધન વીજભાર છે. અહીંયા ધારો કે એ બિંદુ છે Q2 -2 × 10⁻⁸ એટલે ઋણ વીજભાર છે. આપણો પ્રશ્ન છે કે આ બંને વીજભારને જોડતી રેખા, રેખાને મિત્રો આમે હાલે, સમજી લેજો. અહીં ગમે બિંદુ હોય તો હાલે. હવે સમજો કે જ્યારે
તમને બે વીજભાર આપ્યો હોય ને ક્યાં સ્થિતિમાન શૂન્ય કીધું છે. હવે મિત્રો સમજો કે સ્થિતિમાન શૂન્ય થવા માટે એક શરત તો જરૂરી છે કે એક ધન ને એક ઋણ હોવું જ જોઈએ. કારણ કે સ્થિતિમાન અદિશ રાશિ છે. ધનનું સ્થિતિમાન ધન, ઋણનું સ્થિતિમાન ઋણ. એટલે બે ધન વીજભાર હોય કે બે ઋણ વીજભાર હોય, એટલે કે સમાન ચિહ્નવાળા વીજભારો હોય તો સ્થિતિમાન ક્યાંય શૂન્ય થાય જ નહીં. આપેલા તમને જો આવા ક્ષેત્રને લગતા દાખલા ક્ષેત્રમાં સમજો તો બે ધન હોય તોય થાય, એક ધન એક ઋણ હોય તોય થાય, અને બે ઋણ હોય તોય થાય. સ્થિતિમાન અદિશ છે તો સમજો એક ધન ને એક ઋણ હોવું જરૂરી છે. વધારામાં કે એક ધન ને એક ઋણ હોય તો સ્થિતિમાનના અસંખ્ય બિંદુ, અવકાશમાં પૂછ્યું હોય તો અસંખ્ય બિંદુ મળે કે જ્યાં સ્થિતિમાન શૂન્ય હોય. કારણ કે એવા ઘણા બધા બિંદુ મળે છે ધનનું સ્થિતિમાન ઋણનું સ્થિતિમાન સમાન થાય ને એક ધન ને એક ઋણ હોય. પણ તમારો પ્રશ્ન અવકાશનો નથી, તમારો પ્રશ્ન એ રેખા ઉપર જ માત્ર વિચારવાનો. હવે રેખા ઉપર વિચારવાનું હોય ને ત્યારે સ્થિતિમાન શૂન્યની શક્યતા બે સમજી લો. એક પહેલે મેં કીધું એક ધન ને એક ઋણ હોવું જોઈએ. હવે ધારો કે બે ના મૂલ્ય સમાન હોત ને, કારણ કે આ 3 ને -3 તો બરાબર સેન્ટર માં. યાદ રાખજો પોઈન્ટ વિચારવા માટેનો પોઈન્ટ બતાવો કે એક ધન ને એક ઋણ હોય બે ના મૂલ્ય સમાન હોય તો બંનેને જોડતી રેખા ઉપર માત્ર એક જ બિંદુ મળે કે એ બંનેની મધ્યમાં. પણ એક ધન ને એક ઋણ છે, એક મોટું ને એક નાનું છે, તો ત્યારે સ્થિતિમાન શૂન્ય થવા માટે બેને જોડતી રેખા ઉપર સ્થિતિમાન શૂન્ય થવાના બે બિંદુઓ મળી. યાદ રાખજો, એક બેની વચ્ચે ક્યાંક અને બીજું જેનું મૂલ્ય નાનું હોય, માઇનસ પ્લસ જોવાનું, આ તગડો આ બગડો ઈ તરફ ક્યાંક. અને સ્વાભાવિક છે કે આનું મૂલ્ય નાનું છે એટલે નજીક રહેવું જોઈએ, નાનું મૂલ્ય મોટું છે એટલે એનાથી દૂર રહેવું જોઈએ. અહીંયા તો કઈ શક્ય જ નથી, કારણ કે આ એક તો મોટું છે મૂલ્ય, એ નજીકનું બિંદુ તો આ નાનું પાછું અંતર વધી જાય, આરે વધે ને ક્યુ નાનું, કોઈ સ્થિતિમાં મૂલ્ય સમાન થાય જ નહીં. ક્લિયર થાય? અને એક બિંદુ આપણે વિચારી પી, આ ઉગમ બિંદુ વિચારી ત્યાંથી એક્સ અંતરે, આ બી નું અંતર તો આપણે 15 સેન્ટીમીટર આપી દીધું છે, રેડી. અને બીજું બિંદુ પોસિબલ છે ક્યાંક પી ડેશ કે જેનું અંતર અહીંથી હું એક્સ ડેશ લઉં છું. તેવા સંજોગમાં આ વીજભારથી અંતર થશે એક્સ ડેશ -15 અને આ બિંદુ માટે આ અંતર થશે 15 - x. સમજો વ્યવસ્થિત, બરાબર. આપણે પેલા વર્ણન લખી નાખી તો અહીં q1 બરાબર 3 × 10⁻8 ધન વીજભારને ઉગમ બિંદુ પર લેતા તથા બંને વીજભારને જોડતી રેખાને x અક્ષ તરીકે લેતા. તો હવે અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે q1 થી x અંતરે આવેલા બિંદુ P પાસે સ્થિતિમાન શૂન્ય હોય તો શું થવું જોઈએ ભાઈ કે v1 + v2 = 0, એટલે q1 ને કારણે સ્થિતિમાન વત્તા q2 ને કારણે સ્થિતિમાન શૂન્ય. એટલે આપણી પાસે પદ શું આવે કે q1/x એનું અંતર અને ઓનું થાય કે q2/15 - x = 0. તો કે કોમન ઓલી બાજુ થઈ જાય 0 અને ઓલી બાજુ થઈ જાય, બરાબર. કે કોમન કાઢી આ બાજુ 0 થઈ ગયું. સમજો હવે આ પદને હું આ બાજુ લઈ આવું તો q1/x = q2/15 - x માઈનસ થઈ જાય ને, આ બાજુ આનું થઈ જાય માઈનસ. હવે પાછી કિંમત સંજ્ઞા મુજબ મૂકજો, એટલે 3 × 10⁻8 x આ માઈનસ શું થઈ જાય -2 × 10⁻8 15 - x, તો -8 - કેન્સલ, માઈનસ માઈનસ પ્લસ, એટલે 3/x = 2/15 - x. અને આ બાજુ જાવ તો 15 × 3 = 45 - 3x = 2x. અને ઓલી બાજુ લઈ જાવ તો 45 = 5x, તો x = 9 સેન્ટીમીટર. આપણો પહેલો જવાબ આવ્યો અહીંથી 9 સેન્ટીમીટર. તે જ રીતે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે q1 થી x ડેશ અંતરે આવેલા P
ડેશ બિંદુ પાસે સ્થિતિમાન શૂન્ય હોય તો શું થાય કે ન્યાય શું થવું જોઈએ કે હવે v1 ડેશ વત્તા v2 ડેશ બરાબર 0. તો v1 ડેશ એટલે kq1 upon x ડેશ અને ઓનું થશે kq2 વત્તા kq2 upon શું થશે x ડેશ માઈનસ 15 બરાબર 0. જો હવે આ બિંદુ માટે શું થાય તો q1 થી અંતર x ડેશ અને q2 થી અંતર x ડેશ માઈનસ 15 બરાબર 0. રેડી? કે કોમન કાઢી ઓલી બાજુ 0 થઈ ગયું, q2 નો બાજુ ની જેમ જ સાદુરૂપ છે તો q2 પણ x ડેશ માઈનસ 15 કિંમત મૂકો એટલે 3 * 10⁻² - 8 upon x ડેશ અહીંયા થઈ જાય, આ માઈનસ થઈ ગઈ ઓલી બાજુ એટલે માઈનસ. હવે કિંમત મૂકો એટલે -2 * 10⁻² - 8 x ડેશ માઈનસ 15 માઈનસ માઈનસ પ્લસ -8 કેન્સલ તો 3 upon x ડેશ બરાબર 2 upon x ડેશ માઈનસ 15. હવે આ બાજુ લેવો તો 3x ડેશ માઈનસ 45 બરાબર 2x ડેશ અને આ બાજુ લેવો તો 3x ડેશ માઈનસ 2x એટલે x ડેશ 45 ઓલું બાજુ એટલે 15 પ્લસ 45 સેન્ટીમીટર. તો આ બે સ્થાન મળે q1 થી ધન x તરફ 9 સેન્ટીમીટર અને 45 સેન્ટીમીટર. આમ q1 થી ધન x દિશામાં 9 સેન્ટીમીટર તથા 45 સેન્ટીમીટર અંતરે સ્થિતિમાન શૂન્ય મળે. ઓકે, બહુ સિમ્પલ છે પણ વિચારવાનું ખાલી શરૂઆતમાં બરાબર. ખાસ ધ્યાન એક ધન એક ઋણ હોવું જોઈએ, બે ને વચ્ચે ક્યાંક અને ઓછા વીજભાર તરફ ક્યાંક. ધેટ્સ ઓલ. બરાબર, જોઈ નાખો, સ્ક્રીનશોટ લઈ લો. રેડી? ઓકે. જો આવા પ્રકારના નાના પ્રશ્નો એ લોકો MCQ એટલે આમ ગણતરી અને વર્ણન આપણે લખ્યું હોય, બાકી તમને ગણતરી બહુ સિમ્પલ જ છે બરાબર. MCQ માં પણ મૂકી શકે પણ MCQ માં શું હોય મિત્રો કે ઓપ્શન 2 છે 9 અને 45 એમાંથી કોઈ પણ એક ઓપ્શન તરીકે એમાં મૂકેલો હોય. જો ત્યાર પછી છે ઉદાહરણ 2.3. બહુ સિમ્પલ છે, વર્ણનાત્મક છે, હું તમને સમજાવતો જઈશ. એનો જવાબ કેમ લખવો એ તમારી સાથે PDF માં આવી જશે. ઉદાહરણ 2.3 અને આ જે કન્સેપ્ટ સમજાણો છે એના માટે સિમ્પલ છે. જો આકૃતિ 2.8a અને b અનુક્રમે ધન અને ઋણ વીજભારોની ક્ષેત્ર રેખાઓ દર્શાવે છે. એટલે તમને આકૃતિ આમ આપી દીધી બરાબર. ધન માંથી આપણને ખબર છે ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહાર આવે એટલે ધન બિંદુઓ વીજભારનું ક્ષેત્ર. એમાં બે બિંદુ આપ્યા છે અહીંયા p અને q. એની સામે આપ્યો છે ઋણ, તો ઋણમાં પણ ખબર ત્રિજ્યાવર્તી અંદર આવે અને એમાં જે બે બિંદુ આપ્યા છે a અને b. રેડી? હવે એક પછી એક પ્રશ્ન જોતા જઈને સમજતા જાય. સ્થિતિમાનનું સમીકરણ મગજમાં યાદ છે તમને કે q upon r. સમીકરણમાં q છે સંજ્ઞા મુજબ મૂકવાની પણ તમને યાદ છે. ઓકે, પહેલો પ્રશ્ન છે સ્થિતિમાન તફાવત Vp માઇનસ Vq અને Vb માઇનસ Va ના ચિહ્નો જણાવો. Vp માઇનસ Vq અને Vb માઇનસ Va. હવે મિત્રો આ ધન બિંદુઓ વીજભાર છે એટલે સ્થિતિમાનનું સૂત્ર હું kq upon r અને વીજભાર ધન છે એટલે સ્થિતિમાન ધન મળે. હવે સ્થિતિમાન છે અંતર સાથે કેવું છે વ્યસ્ત પ્રમાણ, મતલબ p બિંદુ તમને સ્વાભાવિક છે કે p બિંદુ કેવું છે વીજભારની નજીક અને q બિંદુ વીજભારથી દૂર બરાબર. સ્થિતિમાન શું હોય kq upon r. r ના વ્યસ્ત પ્રમાણમાં હોય તો અહીંયા r નાનું એટલે p નું સ્થિતિમાન કારણ ધન છે q ના સ્થિતિમાન કરતા મોટું હોય માટે Vp માઇનસ Vq
કેવું મળે? વીપી માઇનસ વીક્યુ ધન. સ્વાભાવિક છે કે આ નાનું છે ને આ મોટું. હવે અહીંયા જે વીબી માઇનસ વી એ પૂછ્યું એમાં છે વીબી માઇનસ વી. હવે મિત્રો અહીંયા તમને એમ લાગશે કે એ નજીક છે એટલે સ્થિતિમાન મોટું, બી દૂર છે એટલે સ્થિતિમાન ઓછું, તો વીબી મેન ઓછામાંથી મોટું બાદ ઋણ થાય. પણ વિચારજો કે આ ઋણ છે એટલે શું બનશે કે આનું અંતર નાનું એટલે મૂલ્ય મોટું. મૂલ્ય મોટું એટલે ધારો કે આ -25 છે અને આનું અંતર વધુ એટલે મૂલ્ય નાનું હશે, ધારો કે -20 છે. પણ હવે તમને એટલી ખબર પડે કે ઋણમાં -20 છે એ -25 કરતા કેવું ગણે? ઋણ મૂલ્યમાં -20 એ -25 કરતા કેવું ગણાય? મોટું. જો ખાસ યાદ રાખજો સૂત્ર કે કયો પણ આનું અંતર નાનું એટલે સ્થિતિમાન મોટું એટલે એનું મૂલ્ય મોટું. અહીંયા આર મોટું એટલે મૂલ્ય નાનું, પણ આ સ્થિતિમાન હશે કેવું? ઋણ હશે એટલે આ મોટું હશે પણ -25, આ -20 ઉદાહરણ તરીકે છે એવું નથી કહેતું, પણ -20 -25 કરતા કેવા ગણાય? મોટા. અહીં શું થશે? વીબી ગ્રેટર ધેન વીએ, માટે વીબી માઇનસ વીએ ઇઝ ગ્રેટર ધેન 0 એટલે કેવું? ધન હશે. બરાબર. અહીંયા તો સિમ્પલ સમજાય. વાહન ઋણનું લોજિક વિચારીને કરવાનું છે. બી, એક નાના ઋણ વિદ્યુત ભારની ક્યુ અને પી તથા એ અને બી, ક્યુ અને પી, એ અને બી બિંદુઓ વચ્ચેની સ્થિતિ ઉર્જાના તફાવતના ચિહ્નો જણાવો. હવે સ્થિતિ ઉર્જા એટલે સમજો કે બે વીજભારોનો ગુણાકાર છેદમાં બે વચ્ચેનું અંતર. પણ અહીંયા મિત્રો એક નાનો ઋણ કીધું, મને હું અહીંયા ઋણ મૂકું તો બે આ ધન છે ને આ ઋણ છે એટલે સ્થિતિમાન. જો સ્થિતિ ઉર્જા ને મગજમાં આમ યાદ રાખો કે Q1 Q2 અપોના આપણે સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા કરી જાવ. બરાબર. ખરેખર હું પરફેક્ટ સમીકરણના પછી ટોપિકમાં પણ પૂછ્યું છે, કારણ કે આનું સ્થિતિમાન તો શું હોય કે Q અપોના આપણે ગીરું, આનું સ્થિતિમાન મોટું, આનું સ્થિતિમાન ઓછું, એટલે અમે સ્થિતિમાન લખ્યું કારણ કે Q અપોના ગુણાકારમાં વીજભાર મૂકો એટલે સ્થિતિ ઉર્જા થઈ ગઈ. પણ આપણો વીજભાર જે મૂકો છે એ ઋણ છે ને ભાઈ, એટલે સ્વાભાવિક છે આનું મૂલ્ય મોટું જ. માની હમણાં ઓની જેમ જ 25 અને 20 આમ છે, પણ તમે જે ગુણાકારમાં મૂકો છો એ ઋણ છે, એ ઋણ છે ને ઋણ વડે થઈને આમ થઈ ગયું, તો ભાઈ આ મોટું થયું આ નાનું થયું. તો મોટા અને નાના વચ્ચેનો તફાવત જો Q અને P વચ્ચે, હું કીધું Q અને P બરાબર, તો Q માઇનસ UP પૂછ્યું કેવું આવે? ધન આવે, કારણ મોટામાંથી નાનું બાદ કેવું આવે? કારણ -20 મોટા કરે. હવે એ જ વસ્તુ અહીંયા શું થાય કે B અને A વચ્ચેનું જ કીધું તમને, અહીંયા પાછું B અને A પૂછ્યું તો B તો મોટો જ છે સ્થિતિમાન, તો ગુણાકારમાં ઋણ વિભાગ કરશો માઇનસ માઇનસ પ્લસ. અહીં તમે શું કરશો? ઋણ કરશો તો માઇનસ માઇનસ પ્લસ, તો અહીંયા અંતર નાનું છે. સમજાણું? એટલે ટૂંકમાં ઇન્સોટા સ્થિતિમાન તો આપણી ધારણા હતી એમ થઈ -25 -20 હતું જાય. હવે તમે ગુણાકારમાં ઋણ મૂકો તો માઇનસ માઇનસ શું થઈ જાય ભાઈ? પ્લસ. તો આ શું થઈ જાય? +20. આ શું થઈ જાય? +25. તો તમે 20 થી 25 મતલબ તમે નાનાથી મોટા તરફ જાઓ. તફાવત તમને કોનો પૂછ્યો? જો શું કીધું? A અને B વચ્ચેનો. તો A અને B એટલે અહીંયા માઇનસ માઇનસ +25 છે, આ +20. તો A અને B એટલે A માઇનસ AB, UA માઇનસ UB. તો મોટામાં નાનો એટલે શું થાય? ધન જ થાય ને. શું થાય? UA માઇનસ UB શું થાય? ધન. અહીંયા પૂછ્યું છે Q અને P એટલે UQ માઇનસ UP. રેડી? ત્રીજો છે એક નાના ધન વીજભારને Q થી P લઈ જવામાં ક્ષેત્ર વડે થતા કાર્યનું છે. લઈ જાવ કોણ? નાનો ધન. તેનો ઘટના ધનને ક્યાંથી ક્યાં સુધી લઈ જાઓ છો? Q થી P. ધનનું ક્ષેત્ર ક્યાં હોય? ત્રિજ્યાવર્તીમાં. તમે ધનને Q થી P લઈ જાઓ છો, મતલબ ક્ષેત્રથી વિરુદ્ધ ધન વીજભારને લઈ આવી. તો ક્ષેત્રથી વિરુદ્ધ તમે ધન વીજભારને લઈ આવતા હોય ત્યારે બાહ્ય બળ વડે થતું કાર્ય ધન લખાય. પણ તમને મિત્રો ક્ષેત્ર વડે પૂછ્યું તો ક્ષેત્ર કરતા સ્થાનાંતર ક્યાં છે? વિરુદ્ધ. તો જવાબ શું આવશે? ઋણ. બરાબર છે. એટલે સી નો જવાબ શું આવશે? ક્ષેત્ર વડે થતું કાર્ય પૂછ્યું એટલે ઋણ. ચાહે બાહ્ય બળ વડે પૂછ્યું હોત તો ધન સમજો ખાસ. ત્યાર પછી નાના ઋણ વીજભારને B થી A, નાના ઋણને B
બી થી એ લઈ જાઓ તો જો અહીંયા ક્ષેત્ર આમ છે, સામે તમે આને આમ જ લઈ જાઓ છો બી થી એ, એટલે ક્ષેત્રની દિશામાં તમારું કાર્ય, ક્ષેત્ર વડે થતું કાર્ય ધન થાય. પણ તમને શું પૂછ્યું છે? બી થી એ લઈ જવામાં બાહ્ય પરિબળને કારણે કાર્ય કર્યું, બરાબર? તો એ કાર્ય કેવું થશે? લઈ જવા પરિબળને કરવું પડતું કાર્ય. તો તમારું ક્ષેત્ર આમ છે, તમે બાહ્ય બળ વડે બી થી એ તરફ તમે લઈ જાઓ છો ઋણ વીજભારને, બરાબર? તો એ પરિબળ દ્વારા થતું કાર્ય શું થશે? ધન. શું કામે ધન થશે? કારણ કે બાહ્ય પરિબળ આમ, તમે આમ લઈ જાવ છો, બળ અને સ્થાનાંતર દિશા એક છે, તો અહીંયા જે કાર્ય થશે શું થશે? ધન થશે, બરાબર? એટલે ડી માટે જે તમને જવાબ આપ્યો છે એક નાના પણ એ બી થી એ સુધી બાહ્ય બળ વડે થતું કાર્ય, બરાબર? એટલે કેવું થશે? ધન. કારણ કે બાહ્ય બળ અને ક્ષેત્ર અથવા સ્થાનાંતર બે એક દિશામાં છે. અહીંયા શું હતું? બળ વડે સ્થાનાંતર અને ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં હતું, એટલે ઋણ. અહીંયા બે એક દિશામાં, એટલે ધન. ત્યાર પછી ઈ બી થી એ જવામાં, બી થી એ જવામાં નાના ઋણ વિદ્યુતભારની ગતિ ઉર્જા વધે ઘટે. હવે તમે અહીંથી આમ બી થી એ ઋણ ને લઈ જાઓ મિત્રો, તો આમે શું છે? ઋણ. ઋણ શું કરશે? અપાકર્ષણ. તો અપાકર્ષણ વિરુદ્ધ તમે જતા હોય તો તમારી ઉર્જા ઘટે, વેગ શું થાય? ઘટે. ઝડપ કે વેગ શું શબ્દ રહે? ગતિ ઉર્જા શબ્દ રહે, બરાબર? તો અપાકર્ષણને કારણે ગતિ ઉર્જા ઘટે. શું થાય? ઘટે. ઓકે, જો વિગતવાર વર્ણન તમને પીડીએફ માં મોકલો છો. અત્યારે મેં ખાલી શોર્ટકટમાં સમજાવીને માત્ર જવાબ બોર્ડ ઉપર લખેલા છે. ઓકે, છતાંય સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. મિત્રો, હવેનો ટોપિક જે આપણે જોઈએ તે છે સમસ્થિતિમાન પૃષ્ઠ. તો નેક્સ્ટ જે આપણો ટોપિક છે મિત્રો એ છે સમસ્થિતિમાન પૃષ્ઠ. આમ તો નામ પરથી ખ્યાલ આવીએ, સમ એટલે સમાન, સ્થિતિમાન એટલે વિસ્થિતિમાન, અને પૃષ્ઠ એટલે સમતલ. તો ટૂંકમાં એવું પૃષ્ઠ કે જેના તમામ બિંદુઓ પર સ્થિતિમાનનું મૂલ્ય સમાન હોય તેવા પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. જેમ કે કોઈ વિદ્યુતભારી તંત્રની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર છે, તેમાં ક્ષેત્ર રેખાનું જેમ આપણે ચિત્રાત્મક નિરૂપણ કર્યું છે કે ક્ષેત્ર રેખાઓ જો કંઈક હોય અને જેની કલ્પના આપણે કરી ફેરાડે આપેલી, એ જ રીતે સમસ્થિતિમાન પૃષ્ઠ પણ ક્ષેત્રને રજૂ કરવા માટેનું એક વધારાનું ચિત્રાત્મક નિરૂપણ જ છે. એટલે એની વ્યાખ્યા સમજો તો શું છે કે ભાઈ સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે ક્ષેત્રમાં રહેલું એવું પૃષ્ઠ કે જેના દરેક બિંદુએ, જેના પરના અથવા જેના દરેક બિંદુએ સ્થિતિમાન સમાન હોય. હવે એને સિમ્પલી સમજવા માટે આપણે બિંદુઓ દ્વિજભારનું ઉદાહરણ, ધારો કે અહીં બિંદુઓ દ્વિજભાર પ્લસ ક્યુ છે, તો આપણને ખબર છે કે એની ક્ષેત્ર રેખાઓ કેવી આમ બહાર હોય, એક મુદ્દો આ ખબર. બીજું કે એનાથી આર અંતરાલનું કોઈ પી બિંદુ હોય તો સ્થિતિમાન કેટલું લખો અહીંયા કે 1/4πε0 q upon r. તો મિત્રો આના પર તમને કહી શકો કે બિંદુઓ દ્વિજભારને કારણે જે ક્ષેત્ર મળે, સ્થિતિમાન મળે, સોરી કે q upon r અથવા તો 1/4πε0 q upon r. જો અહીંયા r ને બિંદુઓ દ્વિજભાર તો અચળ છે, પણ જો r અચળ હોય તો સ્થિતિમાન કેવું રહે? અચળ રહે છે. તો r અચળ નો મતલબ શું કે આ અંતર ધારો કે r હોય તો r ત્રિજ્યા તરીકે લઈ હું આમ આપણે ગોળાકાર પૃષ્ઠ વિચારું તો આ ગોળાકાર એટલે વર્તુળ નથી, ગોળાકાર પૃષ્ઠ સમજો. તો વિદ્યુત ભારને કેન્દ્ર તરીકે લઈ અને આ ત્રિજ્યાના ગોળાકાર પૃષ્ઠનો તમે વિચાર કરો તો આ પૃષ્ઠ પરનું તમામ બિંદુ
એક સરખા અંતર આવેલું હશે તો આ સમીકરણ મુજબ તમામે તમામ બિંદુએ સ્થિતિમાન કેવું હશે? સમાન હશે. તો વ્યાખ્યા મુજબ સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. તો એનો મતલબ કે આ એકલું જ એક ન હોય, જુદી જુદી ત્રિજ્યાના આવા ઘણા બધા ગોળાઓ મળે ને. તો કહેવાનો મતલબ શું છે કે બિંદુઓ વીજભારને કારણે વિદ્યુત ભારને કેન્દ્ર તરીકે લઈ જુદી જુદી ત્રિજ્યાના દોરેલા બધા જ ગોળાઓ સમસ્થિતિમાન પૃષ્ઠ બને. તો સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે સમજો આ બધાયને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય, પણ એ બધાયના સ્થિતિમાન સમાન ન હોય. વ્યાખ્યાને ખાસ એ સમજો કે માની લો કે આ પૃષ્ઠ છે તેના ઉપરનું દરેક બિંદુ સ્થિતિમાન સમાન બને, આ બિંદુના દરેક બિંદુ સમાન નહીં, આના જેટલા નહીં, બરાબર ને? જે તે પૃષ્ઠ ઉપર દરેક બિંદુએ સ્થિતિમાન સમાન. પૃષ્ઠ બદલાય ન્યાય સ્થિતિમાન હોય સમાન પણ જુદું જુદું હોય. તો કેન્દ્ર તરીકે લઈ જુદી ત્રિજ્યાના ગોળાઓ એ બધા સમસ્થિતિમાન પૃષ્ઠ બને. હવે આપણે એવું પણ વિચારી શકીએ કે આપણે જાણીએ કે ધન બિંદુ દ્વિભારને કારણે ક્ષેત્ર કેવું છે? ત્રિજ્યાવર્તી બહાર આવે. તો એવા સંદર્ભમાં સમસ્થિતિમાન પૃષ્ઠનો જે તે બિંદુ પાસે દોરેલો સ્પર્શક ક્ષેત્રને કેવો હોય? લંબ. એટલે સમસ્થિતિમાન પૃષ્ઠનો એક બીજો ગુણધર્મ છે કે ભાઈ સમસ્થિતિમાન પૃષ્ઠ પરના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર પૃષ્ઠને લંબ હોય. તેના જ ઉલટું વિચારી શકીએ કે કોઈ પણ વિદ્યુત ભારિત તંત્રનું સમસ્થિતિમાન પૃષ્ઠ જે તે બિંદુ પાસે ક્ષેત્રને લંબ હોય. સમજાય શું કહું છું? અહીંયા આપણે પ્રેક્ટિકલી જોવા મળે કે ભાઈ ધન હોય તો ત્રિજ્યાવર્તી બહાર હોય, ખાલી ઋણ હોય તો ત્રિજ્યાવર્તી અંદર હોય. પણ બંને સંજોગોમાં જે તે બિંદુ પાસે ક્ષેત્ર છે એ પૃષ્ઠને કેવું હશે? લંબ હશે. એટલે વિદ્યુત ક્ષેત્ર સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ હોય તો એનાથી ઉલટું એવું પણ આપણે મેળવી શકીએ કે ભાઈ ક્ષેત્રને લંબ હંમેશા સમસ્થિતિમાન પૃષ્ઠ હોય. તો આવું આપણે પ્રેક્ટિકલી એટલે કે આમ તાર્કિક રીતે સાબિત પણ કરી શકીએ. તો લોજિક આપણે એવું વિચારીએ, બરાબર, કે ભાઈ લંબ જ છે એવું કેમ? એમ તો લોજિક આપણે એવું વિચારીએ, ધારો કે વિદ્યુત ક્ષેત્ર લંબ નથી, હું વિચાર કરું આ સમસ્થિતિમાન પૃષ્ઠ છે અને ક્ષેત્ર કોઈ ખૂણો બનાવે. હવે જો મિત્રો ક્ષેત્ર કોઈ ખૂણો બનાવતો હોય તેના બે ઘટક મને મળે, એક સપાટીને લંબ, સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ, અને એક સમસ્થિતિમાન પૃષ્ઠને સમાંતર. હવે જો સમસ્થિતિમાન પૃષ્ઠને સમાંતર જો ક્ષેત્રનો કોઈ ઘટક હોય તો પછી આ સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર જો મારે એકમ ધન ગતિ કરાવી હોય તો ક્ષેત્ર વિરુદ્ધ મારે કાર્ય કરવું પડે. સમજાય શું કહું ભાઈ? કે માની લો કે ક્ષેત્ર લંબ નથી તો ક્ષેત્રના બે ઘટક મળે, એક પૃષ્ઠને લંબ, એક પૃષ્ઠને સમાંતર. અને જો વિદ્યુત ક્ષેત્રનો પૃષ્ઠને સમાંતર ઘટક હાજર હોય તો પછી પૃષ્ઠ ઉપર વિક્રમ ધનુષભારને ગતિ કરવા માટે ફરજિયાતપણે ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવું પડે. અને જો તમે કાર્ય કરતા હોય મિત્રો તો કાર્ય બરાબર તો શું હોય? વિદ્યુત ભાર ગુણાકારમાં જે તમે બે બિંદુ વચ્ચે સ્થાનાંતર કરાયું એ બે બિંદુના સ્થિતિમાનનો તફાવત. પણ હવે આપણે તો વ્યાખ્યા શું કરી કે સમસ્થિતિમાન ઉપર તો દરેક બિંદુના સ્થિતિમાન સમાન હોય તો સ્થિતિમાનનો તફાવત શું થાય? શૂન્ય. તો કાર્ય શું થાય? શૂન્ય. એટલે જો ક્ષેત્ર લંબ ન હોય તો સમસ્થિતિમાન પૃષ્ઠને સમાંતર ઘટક મળે, જો મળે તો ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય કરવું પડે. અને જો કાર્ય કરીએ તો સમસ્થિતિમાન પૃષ્ઠની વ્યાખ્યાનું જ ઉલ્લંઘન થાય. કારણ જો કાર્ય કરતા હોય તો એ બે બિંદુ વચ્ચે સ્થિતિમાનનો તફાવત મળવો જ જોઈએ. તો સમસ્થિતિમાન પૃષ્ઠ તો એમ કે એ બે બિંદુ વચ્ચે સ્થિતિમાનનો તફાવત, સ્થિતિમાન સમાન હોય તો તફાવત તો શું થાય? 0. તો કાર્ય થવું જ ન જોઈએ. તો એનો મતલબ કે કાર્ય જરૂરી નથી, તો એનો મતલબ કે એને સમાંતર ઘટક મળવો ન જોઈએ. એનો મતલબ તો ક્ષેત્ર લંબ હોય ને તો જ સપાટી સમાંતર ઘટક મળે નહીં. માટે ક્ષેત્ર હંમેશા સમસ્થિતિમાન પૃષ્ઠને જે તે બિંદુએ લંબ હોય. બીજી ભાષામાં સમસ્થિતિમાન પૃષ્ઠ પર જે તે બિંદુએ ક્ષેત્ર લંબ હોય. જેમ વિચાર તો આવા સમસ્થિતિમાન પૃષ્ઠ અલગ અલગ તંત્ર માટે કેવો આકાર ધારણ કરે? તો ભાઈ બિંદુ દ્વિભારને કારણે તો અલગ અલગ ત્રિજ્યાના ગોળા કીધા. પણ માની લો કે સમાન વિદ્યુત ક્ષેત્રો હોય x અક્ષની દિશામાં, અહીં આકૃતિમાં તમને દેખાય તો ભાઈ સમાન વિદ્યુત ક્ષેત્ર x અક્ષની દિશામાં હોય તો એના સમસ્થિતિમાન પૃષ્ઠ ક્ષેત્રને લંબ એવા સમતલના ફોર્મમાં હોય. સમસ્થિતિમાન પૃષ્ઠ કેવો હોય? ક્ષેત્રને લંબ એવા સમતલના સ્વરૂપમાં. માની લો ડાયપોલ છે તો એક ધન અને એક ઋણ, તો આ બિંદુ વિદ્યુત છે એટલે શું થાય? એના એક ગોળાઓ મળે ને. પણ આપણને ખબર છે
કે ધનનું આ જ આકર્ષણ થાય, બંનેની વચ્ચે છે ને આમ જો નજીક નજીકના, અહીંયા અંતર કેવો બતાવવાના, દૂર દૂર, પણ બે ધન હોય તો એમાં અપાકર્ષણ થાય, બરાબર. અહીંયા અંતર કેવો થોડુંક દૂર બતાવે, અહીંયા અંતર થોડુંક વધારે બતાવે, વચ્ચેના ભાગમાં દૂર દૂર, આ બાજુ થોડુંક અંતર ઘટાડવાનું, અને દૂર જતા બે સંયુક્ત આમ કોમન થઈ જાય. પછી બેના સમસ્થિતિમાન, કારણ કે આમ જો આખું ધન તંત્ર થઈ ગયું, એટલે પછી સ્થિતિમાન પૃષ્ઠ સંયુક્ત બની જાય, બરાબર. આપણી ટેક્સ્ટબુકમાં છે. વધારાનું એક મુદ્દો જો માની લો કોઈ રેખીય વીજભારિત તાર છે તો આનું સમસ્થિતિમાન જુદી જુદી ત્રિજ્યાના નળાકાર પૃષ્ઠ હોય. શું હોય? કારણ કે આપણને ખબર છે તેમણે આપણને 2πε0r યાદ આવે ને. તો બિંદુ દ્વિભાર હોય તો ગોળાકાર, સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો સમતલ, પછી ડાયપોલ, સમાન વિદ્યુત ભારોનું તંત્ર, અને રેખીય વીજભાર વિતરણ હોય તો નળાકાર સ્વરૂપમાં એ પણ હોય સમસ્થિતિમાન પૃષ્ઠના આકાર. ઓકે, ક્લિયર. સમસ્થિતિમાન પૃષ્ઠની વ્યાખ્યા અને એનો ગુણધર્મ કે વિદ્યુત ક્ષેત્ર હંમેશા જે તે બિંદુએ સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ હોય, આ ખાસ યાદ રાખજો. ઓકે, જોઈ નાખો. રેડી? ઓકે. તો ત્યાર પછીનો મુદ્દો છે મિત્રો આપણો વિદ્યુત ક્ષેત્ર E અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. એક સમીકરણ આપણે ખૂબ અગત્યનું સમીકરણ છે, બરાબર. એ આપણે હવે મેળવીએ. જો થિયોરિટિકલ આ ટોપિક 2 કે 3 માર્કમાં પૂછાય, માને 2 માર્કમાં પૂછાય તો આ બધા અલગ તંત્રોના જે ચિત્રો દોરી ન દો, ખાલી સમસ્થિતિમાન પૃષ્ઠ ગોળાનું લંબ છે સમજાવી દો. 3 માર્કમાં પૂછાય તો બધા ચિત્ર સહિત પ્રેઝન્ટેશન કરો. રેડી? તો ત્યાર પછીનો મુદ્દો છે ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. તો ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. તો એ સંબંધ મેળવવા માટે આપણે ધારો કે કોઈ 2 સમસ્થિતિમાન પૃષ્ઠ લીધા હોય, બરાબર. આ ધારો કે A પૃષ્ઠ, આ ધારો કે B. અત્યારે ક્ષેત્ર આ દિશામાં વિચાર્યું. હવે આ 2 સમસ્થિતિમાન પૃષ્ઠ હોય તો આનું સ્થિતિમાન ધારો કે V ને આનું છે V પ્લસ ડેલ, બરાબર. આ કોઈ બિંદુ P છે. તો આકૃતિમાં A અને B એ 2 સમસ્થિતિમાન પૃષ્ઠો છે જેના સ્થિતિમાન અનુક્રમે V અને V પ્લસ ડેલ્ટા V છે, જ્યાં ડેલ્ટા V ક્ષેત્રની દિશામાં, આપણે અહીંથી આમ વધે, ક્ષેત્રની દિશામાં સ્થિતિમાનનો ફેરફાર છે. તો હવે ધારો કે હું કોઈ એકમ ધન વીજભારને B સમસ્થિતિમાન પૃષ્ઠના P બિંદુથી L જેટલું લંબ દિશામાં સ્થાનાંતર કરાવી એ સમસ્થિતિમાન પૃષ્ઠ પરના કોઈ P' બિંદુ સુધી આવું છું, તો એ દરમિયાન મારે કરવું પડતું કાર્ય, હું એકમ ધન વીજભારને ગતિ કરાવું છું. ક્લિયર થાય? તો એ દરમિયાનમાં મારે કરવું પડતું કાર્ય, તો ધારો કે અહીંયા 2 બિંદુ વચ્ચેનું આ જે અંતર છે એ મેં કેટલું ધાર્યું છે L. તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ધારો કે E અથવા ડેલ E લેવી, બરાબર. જે તમને ટેક્સ્ટબુકમાં ઇન્ફોર્મેશનના વાપરે, બરાબર. E નું મૂલ્ય લીધું, E અચળ જેવું થાય તો E, કારણ કે આપ સમસ્થિતિમાન પૃષ્ઠને સમાન લીધું, તો E ઇન્ટુ ડેલ L અથવા તો ખાલી L લખો છે, તો ડેલ L જેટલું શાંત લંબ દિશા. તો આ કાર્ય છે. તો એકમ ધન વીજભારને B સમસ્થિતિમાન પૃષ્ઠના P બિંદુથી ડેલ L જેટલું સ્થાનાંતર P' સુધી લાવું છું, તો મારી વ્યાખ્યા મુજબ કાર્ય એટલે ક્ષેત્ર ગુણાકારમાં સ્થાનાંતર. પણ બેઝિકલી આ કાર્ય કેટલું હોય, 2 વચ્ચેના સ્થિતિમાનનો તફાવત. તો અહીંથી આમ લેવું છે, અંતિમ સ્થિતિમાન માઇનસ પ્રારંભિક, એટલે મારે VA માઇનસ VB લખવું પડે. આ સમજો મિત્રો. તો હવે હું કિંમત મૂકું તો આ E ડેલ L, તો V A એટલે તો V છે, માઇનસ આ શું થશે V પ્લસ ડેલ V. તો આ E ડેલ L બરાબર V માઇનસ ડેલ V, આ બે કેન્સલ, તો
તો ઈ બરાબર ઈનું મૂલ્ય બરાબર માઇનસ ડેલ વી અપોન ડેલ. પણ વાસ્તવમાં આ જે ડેલ વી છે એ ઋણ હશે. શું કામ એ ઋણ હશે એ સમજો કે ક્ષેત્ર મેં આમ બતાવ્યું છે, એનો મતલબ કે ક્ષેત્ર આમ છે તો માન્ય કોઈ ધન વીજભાર આમ હોય તો ક્ષેત્ર આમ ત્રિજ્યામાંથી બહાર હોય, એટલે ટૂંકમાં ધનનું તંત્ર કોઈ હોવું જોઈએ. તો ધનમાં તંત્રને કારણે જેમ દૂર જાય એમ તો સ્થિતિમાન તો ઘટતું જાય ને, એટલે આના કરતાનું સ્થિતિમાન ઓછું હોય એટલે ડેલ વી શું હોવું જોઈએ? ઋણ. તો અહીં ડેલ વી ઋણ હશે માટે બરાબર આપણે અહીંયા ડેલ વી ની કિંમત મૂલ્યની દ્રષ્ટિએ હું લખશું માઇનસ ડેલ વી મોડમાં, એનું મૂલ્ય ઋણ હશે. તો એ કિંમત અહીં મૂકી દો તો ઈ બરાબર માઇનસ, પછી આ માઇનસ સૂત્રમાં હતું, આ માઇનસ મોડ ડેલ વી એનું મૂલ્ય મૂક્યું તો માઇનસ માઇનસ પ્લસ ડેલ વી અપોન ડેલ. પણ આ મૂલ્યો વચ્ચેનો સંબંધ છે અને આ એનો વાસ્તવિક સંબંધ. તો આના ઉપરથી બે મુદ્દા વ્યવસ્થિત ફલિત કરો કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જે દિશામાં એકમ લંબાઈ દીઠ સ્થિતિમાન ઝડપથી ઘટતું હશે ને એ દિશામાં હશે. મતલબ કે વિદ્યુત ક્ષેત્ર જે દિશામાં સ્થિતિમાનનું મૂલ્ય ઝડપથી ઘટતું હશે એ દિશામાં ક્ષેત્ર હોય. બીજી ભાષામાં તમે એમ કહી શકો કે સ્થિતિમાન હંમેશા ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં વધે અથવા તો ક્ષેત્રની દિશામાં સ્થિતિમાન ઘટે. એટલે દેખી શકાય કે ક્ષેત્ર આમ હોય તો અહીંથી આમ જાવ સ્થિતિમાન ઘટતું જાય, એટલે ક્ષેત્રની દિશામાં સ્થિતિમાન ઘટે. અને આના જે બે મુદ્દા છે, પહેલો મુદ્દો કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જે દિશામાં એકમ લંબાઈ દીઠ સ્થિતિમાનનું મૂલ્ય ઝડપથી ઘટતું હશે એ દિશા ક્ષેત્રની દિશા હશે. બીજી ભાષામાં ખાલી વ્યાખ્યા બધી એકમ લંબાઈ દીઠ સ્થિતિમાનના ફેરફારનું ઋણ મૂલ્ય તમને શું આપે? ક્ષેત્ર આપે. એકમ લંબાઈ દીઠ સ્થિતિમાનના ફેરફારનું ઋણ મૂલ્ય તમને ક્ષેત્ર આપે. બરાબર. આ બે અગત્યના મુદ્દા જો ટેક્સ્ટબુકમાં દેખાય તમને અંડરલાઈન કરી વ્યવસ્થિત સમજો, સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો મિત્રો. તો આપણે આજનો લેક્ચર અહીંયા રાખી છીએ. બધાને જય સ્વામિનારાયણ.